વડોદરાથી ભાઈબંધે કપડા તો લઈ લીધા, એના પછી લીધી મિત્રએ હેર સ્પ્રે અને હેર સ્પ્રે ટેસ્ટિંગ કરી પબજી રમીને. વિડીયો પૂરો દેખો, મજા આવશે. જય માતાજી મિત્રો, જય રામપીર. તો 6:01 વાગ્યા છે ને મેં સુજલ નીકળી ગયા છે વડોદરા જવા, કારણ કે સુજલ ને લેવાના હતા કપડા. સાંજે એટલા માટે જઈ રહ્યા છે કારણ કે ઉનાળો ચાલી રહ્યો છે, બપોરે તો ફાડીને હાથમાં આવી જાય. તો પહોંચી ગયા વડોદરા અને મેપમાં જોતા જોતા જઈએ છે સોમા તલાવ. તો પહોંચી ગયા દુકાને અને જે મોબાઈલમાં અમે બતાવેલી ટી-શર્ટો, એ ટી-શર્ટો અત્યારે મિત્રો પતી ગઈ છે. તો હવે સુજલ વિચારી રહ્યા છે કે હવે બીજી દુકાને જઈએ, પણ આ મિત્રો અલગ જ થઈ ગયું. આવી ગયા હેડફોન લેવા માટે. હેડફોન તો આ સુજલો લે છે પણ એ ટેસ્ટિંગ કરે પબજી રમીને. આ લોજિક મને ખબર ના પડી. ત્યાર પછી ભૂખ લાગેલી એટલા માટે આવી ગયા પાવભાજી ખાવા માટે અને હવે પહોંચી ગયા છે માંડવી અને વડોદરા આવ્યા છે તો માં મેલેડીના દર્શન કરતા જઈએ. અને ત્યારબાદ ફરીવાર એક કપડાની દુકાને આવી ગયા અને અહીંયા જે ટી-શર્ટો જોતેલી સુજલાને, એ ટી-શર્ટો મળી ગઈ છે. એને કોંગ્રેચ્યુલેશન કહી દે ચોલા. અને પાછો સુજલો બ્લોગ બનાવશે, એની આઈડી ચેક કરજો પાછા. સુજલભાઈ તમારી આઈડી નું પ્રમોશન કરી દીધું છે, 3-4 કરોડ માર ખાતામાં નાખી દેજો. ઘર ભેગું થાને ભાઈ. ત્યાર પછી સુપર સોડા પી લીધી અને હજી પેટ ભરાયું ના, એટલા માટે આવી ગયા પાણીપુરી ખાવા. અને પેટનો ખાડો હજુ ભરાતો નતો, જેના કારણે બદામ શેક પી લીધું. આખું બરોડા ફર્યા પણ કઈએ પેટ્રોલ ખૂટ્યું ના, એટલે પછી ઘેર જઈએ તો ત્યાંથી પૂર આવતા જઈએ. તમને મિની બ્લોગ જોવાની મજા આવે તો સબસ્ક્રાઇબ ને ફોલો કરતા જજો. જય માતાજી, જય રામપીર.